કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ છે 28/5/2025 અને કયો વાર મિત્રો? આજે બુધવારનો દિવસ. વીકલી મિડ ટ્રેડિંગ સેશનનો દિવસ કહેવાય મિત્રો. આજે બરાબર મધ્યનો દિવસ છે ટ્રેડિંગ સેશનમાં. જે વીકલી ટ્રેડિંગ સેશન 5 દિવસનું યોજાય છે એમાં વચ્ચેનો બરાબર આપણે સેટ થઈ ગયા છીએ. 2 દિવસ આપણે ટ્રેડિંગ સેશન જોયા, એમાં એક દિવસ વધારો, એક દિવસ ઘટાડો. બજારની અંદર સતત ન્યૂઝ બેઝ બજાર ચાલી રહ્યું છે. ગઈકાલે કોરોનાના સમાચાર મળ્યા, બધે કોરોના સખત ફેલી રહ્યો છે. બધી જગ્યાએ કોરોનાના કેસ આવી રહ્યા છે. દુનિયાભરમાં એક જ મહિનાની અંદર 2841 જેટલા મરણ થયા છે કોરોનાના કારણે. એટલે કોરોના ઇન્ડિયાની અંદર પણ રીએન્ટર થઈ ગયો છે અને અમદાવાદમાં એક નવો વેરિયન્ટ મળેલો છે. હવે તો નામે એટલા વિચિત્ર હોય છે ને કે આપણને નામ લેતાય આપણને અઘરું પડે. આ લોકો નામ જ એવા રાખે, P7, Q7 એવા બધા નામ રાખે. એટલે એવા બધા વેરિયન્ટ નવા નવા નીકળ્યા છે અને એની અંદર લક્ષણો પણ બધા અલગ અલગ હોય છે. એટલે બજાર ગઈકાલે એની ચિંતામાં માઇનસ જોવા મળ્યું. એક સમયે નિફ્ટી 350 અંક નીચે જતી રહી હતી, પછી ત્યાંથી રિકવર કરતી 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 250 અંક એટલે કે 250 અંકના ઘટાડા સાથે બંધ જોવા મળી. ખરું ને મિત્રો? એટલે કોઈ પણ શેર બજારની અંદર કોઈ પણ ન્યૂઝ નેગેટિવ હોય કે પોઝિટિવ હોય, એની સેન્ટિમેન્ટ ઉપર અસર કરે ને કરે છે. કોઈ સારા દેશ માટે સારા સમાચાર આવી જાય તો પોઝિટિવ અસર કરવા માંડે શેરમાં, શેર બજારમાં. અને જો નેગેટિવ કોઈ સમાચાર આવ્યા તો એના સેન્ટિમેન્ટને ખરડી નાખે તો નવાઈ ન પામતા, એવી પણ હાલત થઈ જાય. એટલે આપણે જોઈ લઈએ મિત્રો, ગઈકાલે બજારમાં કેવી મોમેન્ટ જોવા મળી, આજે બજાર કેવું રહી શકે છે. કોરોના તો ઠીક છે, પણ બજારમાં ગઈકાલે જબરદસ્ત ડાઉ જોન્સમાં તેજી જોવા મળી, નેસ્ડેકમાં તેજી જોવા મળી, S&P 500માં તેજી જોવા મળી. તો શું એની અસર આપણા ઉપર થશે કે આપણે એને ઓલરેડી પચાવી ચૂકેલા છીએ? આ બધી વસ્તુઓ પર ધ્યાન દોરવાનું છે. હવે આપણે વાત કરીએ મિત્રો, તો ગઈકાલે બજારમાં નિફ્ટી 175 અંકના ઘટાડા સાથે 24,826 અંક બંધ આવી. 175 અંકના ઘટાડા સાથે 24,825 અંક બંધ આવી. અને સેન્સેક્સ મિત્રો 625 અંકના ઘટાડા સાથે 81,551 અંક બંધ આવ્યો. વાત કરીએ FII DIIની, તો FIIએ ગઈકાલે 348 કરોડની ખરીદારી કરી અને DIIએ ગઈકાલે 10,104 કરોડની ખરીદારી કરી. ભૂકા કાઢી નાખ્યા DIIએ તો. લગભગ 5 આંકડામાં એમણે ખરીદારી કરી, એટલે 10,000 કરોડની ખરીદારી ઇન સિંગલ ડે, અને એ પણ કેશ માર્કેટમાં. તો DIIને પણ કંઈક સારું તો જોવા મળ્યું લાગે છે. અને FIIની પણ ઇન્ડેક્સ ફ્યુચરની અંદર લગભગ 16,000 કરોડની ખરીદારી છે. એટલે એ આપણે ગણતા નથી, પણ કેશ માર્કેટમાં 348 કરોડની ખરીદારી છે. એટલે બંને જણા કેશ માર્કેટમાં ખરીદારી, છતાંય બજાર 175 અંક માઇનસ છે ને વિચિત્રતા. બંને ખરીદારીમાં છે છતાંય બજાર માઇનસ. આના ઉપર હવે પછી આપણે વિગતવાર ચર્ચા કરીશું. પણ વધનારા શેરો અને ઘટનારા શેરો ઉપર નજર નાખી લઈએ મિત્રો. તો ગઈકાલે વધનારા શેરો ઉપર નજર નાખીએ તો બેયર કોર્પ 10.6% તેજી હતી, ITI 10% તેજી હતી, GE વેર્નોવા 6.6% તેજી હતી, હિટાચી એનર્જી 5.9% તેજી હતી, ગ્લેક્સો સ્મિથ ફાર્મા એમાં પણ 5.6% તેજી હતી, મિન્ડા કોર્પોરેશન 5.2% તેજી હતી. હવે ઘટનારા શેરો પર નજર નાખી લઈએ. તો ઘટનારા શેરોમાં મિત્રો ઓલેક્ટ્રા ગ્રીનલેન્ડ
એના કંઈક નેગેટિવ સમાચાર આવે છે. એનો કંઈક કોન્ટ્રાક્ટ હતો એ કેન્સલ થયો છે. એના કારણે એમાં 6.5% મંદી જોવા મળી. બ્રેન્ડીઝ સોલ્યુશનમાં 6% મંદી જોવા મળી. સુમિટોમોમાં 5.8% મંદી જોવા મળી. ટીટીકે પ્રેસ્ટેજમાં 5.5% મંદી જોવા મળી. બ્લુ ડાર્ટ એક્સપ્રેસમાં 5.2% મંદી જોવા મળી. અને સેજિલિટી ઇન્ડિયા એમાં પણ 5% મંદી જોવા મળી. મિત્રો, આજે આપણે રાત્રે 9:45 વાગે લાઈવ સેશનનું આયોજન કરેલું છે. એટલે બધા લાઈવમાં આજે જોડાઈ જજો. શક્ય હોય એટલા 9:45 વાગે બધા જ લાઈવમાં આવી જજો. બહુ ટૂંકા સમય માટે આપણે લાઈવ રહીશું, બહુ લાંબો સમય નહીં રહીએ, એટલે ઝડપથી જોઈન થઈ જજો. બરાબર છે? એટલે જેટલું બને એટલું જલ્દી બધા તમે જોઈન થઈ જજો, જેથી કરીને આપણે તમારી સાથે તમારા જે પણ શેર વિશેના પ્રશ્નો હોય એની લાઈવમાં ચર્ચા કરીશું. અને આપણે લાઈવમાં જેટલા પણ સબસ્ક્રાઈબર મેમ્બર્સ બધા જોઈન થઈ જજો. પછી આજનો જે લાઈવનો પ્રોગ્રામ પતે પછી આપણે 1-2 દિવસની અંદર પાછું ઓનલી ફોર મેમ્બર્સ માટે લાઈવ થવાના છીએ. એટલે એમાં ખાલી મેમ્બર્સ જ જોઈન થઈ શકશે, બીજા કોઈ સબસ્ક્રાઈબર કે બીજા કોઈ વ્યુઅર્સ એમાં આવી શકશે નહીં. એટલા માટે આપણે સ્પેશિયલ મેમ્બર્સ માટે પણ એક પ્રોગ્રામ રાખેલો છે. 1-2 દિવસમાં એનું પણ એમને ઇન્ટિમેશન મળી જશે. આજે તમારામાં ઇન્ટિમેશન આવશે એટલે તમે ઓટોમેટિકલી તમે તમારા જે યુટ્યુબના સ્ક્રોલ ઉપર તમને જોવા મળશે, એટલે જોઈન્ટ થઈ જજો. ચલો વાત કરીએ હવે મિત્રો કે આજે એક સમાચાર આવ્યા છે કે ઇન્કમટેક્સ રિટર્ન ભરવા માટેની તારીખ સરકાર દ્વારા વધારવામાં આવી છે. ઇન્કમટેક્સ રિટર્ન આપણે આમ તો જનરલી 31 જુલાઈ હોય છે, 31 જુલાઈ છેલ્લી હોય છે, પણ આ વખતે 15 સપ્ટેમ્બર સુધી એ રિટર્ન ભરવા માટેની ડેટ લંબાવવામાં આવેલી છે. હવે બીજી એક સમાચાર છે મિત્રો, બેલરાઇઝનું આજે લિસ્ટિંગ છે. જે આઈપીઓ આવેલો, સારો એવો પ્રતિસાદ મળેલો, એટલે એમાં પણ આજે લિસ્ટિંગના દિવસે જોવાનું રહેશે કે કેટલું એમાં પ્લસ ખુલે છે અને કેટલું એમાં રિટર્ન મળે છે. આઈટીસીનું પણ રિઝલ્ટ આવી ગયું છે, જે ટાઈગર કંપની કહેવાય એફએમસીજી સેક્ટરમાં મિત્રો, ઇન્ડિયન ટોબેકો કંપની, એનું રિઝલ્ટ આવી ગયું છે. એટલે એમાં પણ આજે હલચલમાં જોવા મળી શકે છે, ખરું ને? એટલે આઈટીસીમાં આજે શેરમાં હલચલ રહી શકે છે. બીજી એક કંપની છે મિત્રો, ત્રિવેણી એન્જિનિયરિંગ. ત્રિવેણી એન્જિનિયરિંગનો નફો 13% વધ્યો છે અને રેવન્યુ 24% વધ્યો છે. એટલે એમાં પણ આજે હલચલ જોવા મળી શકે છે. એટલે એમાં આજે આ બધા શેરો જે ન્યૂઝ બેઝ છે એની અંદર આજે હલચલ જોવા મળી શકે છે મિત્રો. હવે વાત કરીએ તો બજારની. મિત્રો, બજાર લાંબા ગાળા માટે ખૂબ સારું છે. એસઆઈપી ચાલુ રાખજો. તમે જ્યારે પણ બજાર તૂટતું હતું, જ્યારે બજાર પુષ્કળ પ્રમાણમાં જાન્યુઆરી ફેબ્રુઆરીમાં નેગેટિવ થયું હતું, ત્યારે પણ આપણે કહ્યું હતું કે એસઆઈપી બંધ ન કરતા એસઆઈપી ચાલુ જ રાખજો. એસઆઈપી બંધ કરશો તો નુકસાન થશે, કારણ કે ઘટાડે તમને ભાવમાં માલ મળી રહ્યો છે. એટલે એસઆઈપી હંમેશા ઘટાડે અને વધારે બંનેમાં ચાલુ રાખવા, કારણ કે શેર બજારની સાયકલ છે, વધારો આવવો ઘટાડો આવવો, પણ એ સાયકલને આપણે રોકી ન શકાય. પણ એ સાયકલ પ્રમાણે આપણે રોકાણ કરતા રહેવાનું. બજારમાં ઘટાડો આવે તોય રોકાણ થાય, બજારમાં વધારો આવે તોય રોકાણ થાય. એને એસઆઈપી કરી કહેવાય મિત્રો. લાંબા ગાળા માટે 5-10 વર્ષ માટે તમે એસઆઈપી લાંબા ગાળા માટે કરશો, 100% તમને એની અંદર બેનિફિટ જોવા મળી શકે છે. કેમ મળી શકે છે? કે જે પ્રમાણેનું આ લોકોનું કેલ્ક્યુલેશન હોય છે કે તમે નીચા ભાવે પરચેસ કર્યું છે તો, અને ઊંચા ભાવે પરચેસ, એવરેજ તમારી નીચી આવી, અને એવરેજ નીચી આવી અને શેર વધ્યો, એટલે તમારી કોસ્ટિંગ નીચી આવેલી છે અને તમને પ્રોફિટ મળતો થઈ ગયો છે. એટલે લગભગ યરલી આ લોકો 15%નું રિટર્ન કહે છે, પણ આપણે 15%નું રિટર્ન ગણીએ તોય ₹1,15,000 મહિને કોણ આપે તમને? ખરું ને મિત્રો?
એટલે લાખે 15,000 રૂપિયા એફડી કરતાં સારું એવું રિટર્ન તમને આમાં મળી શકે છે. પરંતુ તમારા અંદર ધીરજ, ધૈર્યતા અને વિશ્વાસ, શ્રદ્ધા આના ઉપર બેસાડેલી રાખવી પડે. જો તમે ડગ્યા કે સાલું આમાં તો કોઈ મળતું નહીં, 2-4 મહિના પછી જો કરો મોબાઈલમાં, કોઈ ભલીવાર ના આવ્યું કે 6 મહિના થઈ ગયા મારા જે કોઈ મળતું જ નહીં, નીકળો આમાંથી. એટલે નીકળ્યા નહીં કે પેલું વધ્યું નહીં. આ શેરબજારનો નિયમ છે, તમારા ઉપર વોચલિસ્ટમાં જ રાખે, જાણે કે તમારા ઉપર ધ્યાન રાખીને બેઠા હોય ને એવું થાય. તમે જેવું વેચ્યું નહીં કે વધવાનું શરૂ થયું નથી, અને તમે જેવું ખરીદ્યું નથી કે એ ઘટવાનું શરૂ થયું નથી. આ એક શેરબજારની સાયકોલોજી છે, ફિનોમિના છે. આ એક જાતનું એમનું માનસિક વિચારો વિકૃતિ છે. આ તમે ખરીદો એટલે ઘટે, તમે વેચો એટલે વધે. આવું થાય શેરબજારમાં, થાય છે ને એવું બધાને થાય. મારે થાય છે ને તમને થાય છે. તમે કોઈ શેર પરચેસ કરજો એટલે એ દાડે મારો બેટો વધતદાન તમે લીધો હોય એટલે કેમ કે એના ઉપર વજન પડી ગયું તમારું, એને વધતું તમે અટકાવી દીધો. અને તમે જ્યારે વેચો એટલે વધવાનું શરૂ થાય, તમે લ્યો એટલે ઘટવાનું શરૂ થાય. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલથી આપ સૌને શુભકામનાઓ. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ આભાર મિત્રો.